મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરી બેદરકારીનો એક યુવાન શિકાર બન્યો। મણિનગર યમુનાજીની હવેલી ખાતે રહેતા અને એમ્બ્રોડરીનું કામકાજથી ગોમતીપુર ખાતે જતી વખતે જન્મેશ સોની ઉંમર આશરે 35 વર્ષ પોતાની એક્ટિવા લઈને દક્ષિણ ઝોનમાં આવેલ ખોખરા વોર્ડમાં મુક્તિ ફોજ ચર્ચ પાસેથી પસાર થઈ રહ્યા હતા। કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગ દ્વારા મેનહોલના ખાડાઓ ખોદીને ઓપન હોવાથી અને કોઈ જ બેરિકેડ કે આડશ મૂકવામાં ના આવી હોવાથી તેમજ સ્ટ્રીટ લાઇટની તમામ આશરે 20 થી 25 પોલ બંધ હાલતના કારણે અંધારું હોવાથી મેનહોલના ઓપન ખાડામાં પડી ગયા હતા। એક પણ લાઇટ નથી, બધી લાઇટો બંધ છે। સ્થાનિક રહીશો નાસિર ઘાચી અને બીજા મિત્રો દ્વારા ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખને કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ ફાયર બ્રિગેડ પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરતા તરત ગોમતીપુર ફાયરના ઇન્ચાર્જ કોઈ બેરિકેડ લગાવેલા નથી ટીમ આવી ગઈ હતી। આમ નામ આજે રાત્રે 1 વાગે ખોખરા વોર્ડ એટલે દક્ષિણ ઝોનમાં આવેલો મુક્તિ ફોજ મધરના દવાખાના પાસે તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપાટ જેવી પરિસ્થિતિ હતી અને દક્ષિણ ઝોનના ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજનું કામ ચાલે છે, 600ની લાઈન નાખવાનું અને એમાં 6 થી 7 મેનહોલ માટે 8 થી 10 ખાડા ઓપન કરેલા છે, જેની અંદર મણિનગર વિસ્તારમાં રહેતા સોનીભાઈ જે ગોમતીપુર વોર્ડમાં એમનો કારખાનો આવેલો છે, એ કારખાનામાં માલ લેવા આવતા હતા અને કૂતરાઓ એની પાછળ દોડતા મોટા ખાડામાં જે ડ્રેનેજ લાઈન ચાલુ હતી એમાં ગરકાવ થઈ ગયા હતા। પાછળ આવતા નાસિરભાઈ ઘાંચી જે અમારા વિસ્તારના આગેવાન છે, એમને પરિસ્થિતિ જોઈને પછી મને ફોન કર્યો, હું પણ સ્થળે પહોંચી ગયો હતો। બધા ભેગા થઈને આ સોનીભાઈને અંદરથી બહાર કાઢ્યો, એમની એક્ટિવા આખી તૂટી ફૂટી ગઈ છે એને બહાર કાઢી। પછી મેં ફાયર બ્રિગેડ પોલીસ અને ટ્રાફિક પોલીસ બધાને બોલાવ્યા અને મારી આપના માધ્યમથી કમિશનર સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે કે અવારનવાર આવી બાબતો અમદાવાદ શહેરના વિસ્તારની અંદર ઘણી વખત બનતી હોય છે। વર્તમાન તમામ અખબારો, તમામ ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા આને ઉજાગર કરે છે, પરંતુ કુંભકર્ણની ઊંઘમાં ઊંઘતા હોય એવા અધિકારીઓ જાડી ચમડીના થઈ ગયા હોય, કેમ કે એમના વાંકે આમ પ્રજાને ભોગવવાનું આવે છે, પાડાને વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે। તો જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓ હોય એમની સામે એક્શન લેવા જોઈએ એવી મારી વિનંતી છે।